નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ધોરણ 10 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ તમારે વિદ્યાર્થી મિત્રો કરી દેવી, જેથી તમને પ્રશ્નનું સોલ્યુશન મળી રહે। નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નો જે છે તે તમારે પ્રશ્નના જવાબ સવિસ્તાર આપવાના છે। પ્રશ્ન નંબર 54 જે છે તે નકશા પૂર્તિનો છે અને જે તમારે ફરજિયાત લખવો પડશે, એટલે કે તમે મિત્રો 47 થી 53 કોઈ પણ 4 લખી શકો છો, જ્યારે પ્રશ્ન નંબર 54 ફરજિયાત લખવાનો છે। પ્રત્યેકના 4 ગુણ અને 20 ગુણનો વિભાગ રહેશે। એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય તમારે આપવાનો રહેશે। પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે। નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી। તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે અને તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો પણ લખ્યા હતા। પારાને ભસ્મ તરીકે તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ આચાર્ય નાગાર્જુને કરી હતી તેમ મિત્રો મનાય છે। નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી। રસાયણશાસ્ત્રના ગ્રંથોનો મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન પણ કરવામાં આવેલું છે। પ્રશ્ન નંબર મિત્રો 48, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો। તો નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યાની અંદર અદ્વિતીય સિદ્ધિઓ શીલ કરી હતી, એટલે કે મિત્રો હાસિલ કરી હતી અને તેની માહિતી આપણને મળે છે। પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે। કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે। 10મી અને 11મી સદીથી ભારતના ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ હતી। દક્ષિણ ભારતના ચૌલ રાજાઓના સમય દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા છે। આ સમયની અંદર તૈયાર થયેલું મહાદેવ એટલે કે નટરાજ શિવનું જગ વિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતના ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે। આ શિલ્પ આજે ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયની અંદર પણ સંગ્રહિત થયેલું છે, એટલે મિત્રો તમે ત્યાં જઈને જોઈ શકો છો। ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયની અંદર ધનુષધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત થયેલી છે। ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની ત્રાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે। ધાતુઓમાંથી બનાવેલી કલાત્મક દેવી દેવીઓના પશુ પક્ષીઓ, હિંચકાઓની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દેવીઓ વગેરે ધાતુ શિલ્પોના અંદર મહત્વના ગણાય છે। પ્રશ્ન નંબર 49, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો, અથવા તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો। વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણેની અસરો થઈ છે। ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે। તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોની અંદર અને વિશ્વના વિવિધ ફળો ભારતની બજારમાં વેચાવા લાગ્યા છે। આ સંજોગોની ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે। આપણા કૃષિ ઉત્પાદનના પ્રદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈની અંદર ઉતરવું પડે છે। વૈશ્વિકીકરણના કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે। તો જ ભારત તેની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથેની હરીફાઈ જે છે તેની સામે ટકી શકશે। વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે। તેનાથી ખેતી ખર્ચાળ બની છે। જો કે આ બિયારણના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં ખૂબ વધારો પણ જોવા મળ્યો છે। વૈશ્વિક બજારોની અંદર થતી ખેતી પેદાશની સ્પર્ધાનો સામનો કરવા ભારતીય કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન ઉપર ધ્યાન આપવું પડશે। પ્રશ્ન નંબર મિત્રો 50, નીચે આપેલા ચિત્ર ભારતના મુખ્ય એક તેલબિયા પાકનું છે, તે કયો પાક છે અને એ પાકની તમારે વિસ્તૃત માહિતી જે છે તે આપવાની રહેશે। તો આ મિત્રો તમારે પ્રથમ તો આ પાક શાનો છે, તો આ ચિત્રમાં આપેલો પાક મગફળીનો છે, જે તેલબિયા છે।
મગફળી બધા તેલબિયામાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેના પાકને કાળી, સવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન તથા 50 થી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાક લેવાય છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતની અંદર પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓની અંદર પણ થાય છે. ગુજરાતની અંદર મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ ખાદ્ય તેલ તરીકે ખૂબ વધારે પ્રમાણમાં વપરાય છે. પ્રશ્ન નંબર 51, બેરોજગારીની અસરો જણાવો. તો બેરોજગારીની અસરો દેશમાં આ પ્રમાણે જોવા મળે છે. યુવાનોની અંદર શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાય, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા માટે પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે અને જેથી સમાજની અંદર વર્ગભેદ જે છે તે સર્જાય છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે અને ગરીબ તેમજ બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ નીચું જાય છે અને બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો અને અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ દેશના અર્થતંત્ર ઉપર વિઘાતક અસરો પડે છે. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર દ્વારા અમલી બનાવેલી આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષની અંદર 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માંગ્યા પછી સરકારનું કામ પૂરું ન પાડી શકે તો તેને મિત્રો બેકારી ભથ્થું જે છે તે પણ આપવામાં આવે છે તે વ્યક્તિને. મનરેગા યોજના હેઠળ ગામમાં કુવા, શૌચાલય અને ઇન્દિરા આવાસની બાંધકામમાં મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમતળ કરવી, માછલી સુકવણી, કેનાલની સફાઈ, રસ્તા ઉપર વનીકરણ, જળ સંગ્રહ જેવી ગ્રામ દ્વારા કામો જે છે તે કરાવવામાં આવે છે. આમ આ યોજનાની અંદર ગ્રામજનોને રોજગારીની બાંયધરી આપીને તેમની ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયાસ સરકાર કરી રહી છે. પ્રશ્ન નંબર 53, ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્ર યુએનએ બાળ અધિકારના નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર મળેલો છે. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. વ્યક્તિગતના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વચ્છ અને તંદુરસ્ત જીવન જીવવાનો પણ અધિકાર છે. બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમતગમત તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વચ્છ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે. દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, મંડળો રચવાનો અને દરેક સભ્ય બનવાનો તેને અધિકાર છે. દાખલા તરીકે બાળ સંસદ. દરેક બાળકને મિત્રો કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓનો ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે. પ્રશ્ન નંબર 54, તમને આપેલા ભારતના રેખાંકિત નકશાની અંદર નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. રાતી અથવા તો લાલ જમીનનો એક વિસ્તાર મિત્રો, એની અંદર દલદલ કે પીઠ પ્રકારની જમીન પણ પૂછાઈ શકે છે. કાર્બોટ રાષ્ટ્રીય ઉદ્યાન, સુંદર વન અભયારણ્ય, ઘઉં ઉત્પન્ન કરતો એક પ્રદેશ એટલે તમે ત્યાં પંજાબ દર્શાવી શકશો. લોખંડ પોલાદનો ઉદ્યોગ ભદ્રાવતી અને જમશેદપુર અથવા બોકારો પણ પૂછાઈ શકે છે અથવા તમારે તૈયાર કરી દેવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીનમાં ક્લિક કરીને મેળવી શકો છો.